પ્રસંગમાં જવા માટે આટલા બધા પેપરો છે, કુંડ છે જો જમણવાર ચાલુ છે. આ જાઓ બૈરા બધા જમવા બે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને આજે જુઓ સવારમાં અમે બે તૈયાર થઈ ગયા છે. અને ક્યાં જવાનું છે? મારા પપ્પાના ઘરે. શું છે? પિતૃ કાર્ય. તો આજે છે મારા સસરાના ઘરે પિતૃ કાર્યનો પ્રસંગ. તો અમે ત્યાં જવાના છીએ. A few moments later. તો અત્યારે અમે તૈયાર થઈને નીકળી ગયા છે પ્રસંગમાં જવા માટે. અને જો બધા છોકરાઓ હારે તૈયાર થઈ ગયા છે. અને હવે પ્રસંગમાં જઈને તમને મળી રોડ રસ્તા બતાવી દઈ કેવા છે. છે મોરબીનો મચ્છુ ડેમ. અને અહીંયા જુઓ તમે પક્ષી જુઓ. અચ્છા, વાઈટ જ શું બધા. આ ગેટ છે, હજી અંદર જવાનું છે. સફારીયાનો ગેટ છે, જો કેવડો મોટો છે. તો તમને શ્રીજીના દર્શન કરાવશું. મામાની કોઈની ગાડી દેખાતી 8 વાગે ડેમો માલગાડું આવ્યું હતું, એ ભૂલી ગયા દેખાડતા. કેવો મસ્ત નજારો જોવો તો ખરા. આ તડકો હે, કાલ રાતે વરસાદ આવ્યો તો. આજ હારું આજ પપ્પા ગાડી પાર્કિંગ કરીને આવી ગયા છે. હેલો ગાઈસ. ગેટ છે જો. તો અંદર અમે જઈશું હવે. અંદર આ ટ્રાફિક નથી. જો કંઈક આવું મંદિર છે. આમ લાગે કુંડ છે જો. પિતૃ કાર્ય જો આટલા બધા પિતૃ છે. રફાળિયા કંઈક આવું છે જો. સુંદર મંદિર. આયા તો મંદિર છે. અમે કાળેશ્વર મહાદેવ જો. અંદરથી તમને દર્શન કરાવ્યો પણ હવે થોડાક બાકી બાજુમાં જ છે. મોટી મંદિર છે જો. ને એનો ગેટ એ અને એની બાજુમાં ઠીક છે કૃષ્ણ ભગવાનનું મંદિર. કાળેશ્વર મહાદેવ જો આટલે બધી જાતે. બહાર બતાવો. अच्छा हाटकेश्वर महादेव
જો બાજુમાં છે બાજુમાં વાકેશ્વર મહાદેવ અને કંઈક મંદિર તો મોટું છે મસ્ત મજાનું. તારે વાગ્યા છે લગભગ 9 વાગ્યા છે એટલે જો મામાની છોકરી છે એટલે વાતો કરે છે જો. અને હા પપ્પા બેઠા છે ત્યાં એની બાજુમાં મારા મમ્મીના મામા છે અને વિધિ જો આટલા બધા પિતૃદેવો છે અને જો આ વિધિ ચાલુ કરે છે હવે. નજારો તો સુંદર છે. ઉતારી હજી આપણે ઉતારી જો આટલા બધા પિતૃદેવો છે. જો આ બધા પિતૃદેવો છે. અને અહીંયા કાંઈ સારો જ નજારો છે કેમ કે આજ મજા આવી જાય છે કેમ કે આ રફાળેશ્વર ને મોરબીનું મેન મંદિર આવી ગયા છે. તો જો સામે પપ્પા બેઠા છે જો. અને વચ્ચે બેઠા એમાં મમ્મીના મામા છે ને ઓયા બેઠા એમાં માસા છે ને આ છે પ્રવીણ મામા. અને આ વિધિ હજી ચાલુ કરશે ખબર નથી ચાલુ કરી. આયા બધા થોડાક જ મળા હજી આવ્યા છે. અને જો કેટલા બધું છે ચાલુ થઈ ગઈ છે. આ છે મારા મામી જે કહેતા હતા કે મારા વિડીયો ઉતારી એટલે આવ્યા. આઈ કરો તમે કહેતા હતા ને આવ્યા વ્લોગમાં. અમાર મામી શોખીન છે કઈ કે હા. અને આ છે માસીની છોકરી અરે પદડી જો બધા છે. વિધિ ચાલુ થઈ ગઈ છે. અને આને હાથ નથી થતું. વિધિ ચાલુ છે જો. અને સામે તમને કુંડ દેખાઈ રહી છે. અને આની અંદર કાચમાં જ મોડ છે. અને આ મસ્ત મજાનો નજારો છે. અને ચા આવી ગઈ છે અને આ ભાઈ ચા પીવે છે. વિશાળ પાસે ચા પીવે છે. અને આપણે પણ ચા પી લઈ લો. ઓમ સ્વાહાય ઓમ ઇન્દ્રાય ઓમ અગ્નાય સોમાય વિધિનાગ્નય નમય બિરગંધાક્ષત પુષ્પાણી. બેઠા છે જો. અને સામે વિધિ ચાલુ છે જો. અને સામે વિધિ ચાલુ છે.
બતાવું તમને જો અહીંયા વિધિ ચાલુ છે આપણે પિતૃદેવ છે ને વિધિ ચાલુ છે ને બધા બેઠા છે આ વિધિ ચાલુ છે જો બેઠા છે જો 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 બધું દેખાડો મૂકવાનો જ છે મૂકવાનો જ છે ને હા મેં વિધિ ચાલુ છે હેલો વિધિ ચાલુ બધા છે જો મોપા એરિયા જાને હવે જો અત્યારે વિધિ ચાલુ છે A few moments later. તો આ જો જમણવાર ચાલુ થઈ ગયો છે જમવામાં લાડવા ગાંઠિયા પૂરી શાક સંભારો દાળ ભાત જમવા બી જમણવાર ચાલુ થઈ ગયો બધા જમવા બેસી ગયા આ અમારા લક્ષ્મણ કાકા એડવર્ટાઇઝ વાળા જેમની ચેનલનું નામ કહી દો લક્ષ્મણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હા જો આને પરસો વળી ગયો બોલો એને બધા કારાથી ઓળખે એને કારો કઈ તો જ ઓળખે નહીં તો કોઈ ઓળખતું નથી હા અમારા મોટા હાટુ કારો જ છે ન્યૂ પ્રજાપતનો કારો આ જો બૈરા બધા જમવા બે
તમારા યુટ્યુબમાં છે સીન આવે હાલે હેલો ગાઈસ અમે આવીએ 2 hours later. અમે ઘરે જાય છે પ્રસંગમાંથી આ હરિયાળી છે મસ્ત મજાનો ડેમ છે જેવો મચ્છુ ડેમ ઝાડવા આવતા હશે એટલે કઈ દેખાય થોડું દેખાય મોટી કરી આજ તો વાતાવરણ કંઈક સારું છે ખુલ્લું જેવો વાદળા ખુલ્લા છે હવે અમે જઈ ઘરે કેમ કે આજ બધા પ્રસંગમાં ગયા ને થાકી ગયા હે પ્રસંગમાં જઈને થાકી ગયા ભાઈ એટલે હવે જઈ ઘરે હા હવે તમને દેખાતા છે કે પાટી ખોઈલ ઝૂમ છે કર ઝૂમ રુદ્રભાઈને આવી ગયું એ પાર્સલ અને પાર્સલ ખોલે છે હવે પાર્સલમાં હું મગાવ્યું એ દેખાડી દઈએ તમને તોડીને તો પાછળ લાગી ખોલો એ આપણે તોડી થોડું હા રુદ્રભાઈ હું મગાવ્યું છે આ ટી શર્ટ છે કપડાં છે કેટલું કલર મગાવ્યું હા આપણે કેટલું મગાવ્યું હતું ને અને આ પેન્ટ છે સરસ લ્યો અને આમાં રુદ્રભાઈ જો આવું કાંઈક મગાવ્યું કપડાં પહેરી જવાના હતા કપડાં પહેરી જવાના હતા હા કપડાં પહેરવા હતા પણ જણને આવ્યા નહીં વહેલા એટલે પહેર્યા નહીં પેન્ટ કેવું હોય છે એ જોઈ નાખે A few moments later. તો અમે ગયા હતા બજારમાં થોડોક નાસ્તો બાસ્તો કર્યો ત્યાં બ્લોગ ઉતારતા ભૂલી ગયા એટલે કામમાં બધી વસ્તુ લેવાની હોય એટલે બ્લોગ ઉતારવાની હોય સાંભળે નહીં અને આ લોકો જો કાલે હતી 11 એટલે આ શેરડી રાખી હોય 11 વર્ષ પહેરી હતી હા એટલે આ શેરડી રાખી હોય એટલે બધા શેરડી દાબોડે બેઠા 13 અને અમારે શેરડી માટે આના દાંત હારા છે એટલે મારા દાંત દુખવા માંડે ચાલતા છોકરાઓને ફોલી દેવી પડે સાઈડ આ 32 હારી છે એટલે ના નહીં દુખે મશીન સારું છે શેરડી ફોલવાનું એટલે જો તમારા પાસે મશીન હોય ને શેરડી બનાવવાની તો કમેન્ટ કરજો ખાલી હવે તમને अरे कहना क्या चाहते हो અને આજે બધા ગયા હતા પ્રસંગમાં તો હજી હમણાં આવ્યા થોડીક વાર પહેલા બધા હરખી રીતના થાકી ગયા છે મમ્મીને ખાવાની નહીં મમ્મીને ફોલી દેવાની હા અને આનું કામ છે ફોલવાનું શાબાશ થેન્ક યુ હવે બોલ તમે ફોલી દો ને આપણા દાંત કામ નથી કરતા જો અહીંયા એક પાછો ડુપ્લિકેટ દાંત એમાં ખોલવા જાય તો દાંત નીકળી જાય તો ડુપ્લિકેટ ખાલી ચાંદીનો દાંત ના એમાં ફોલવા જાવ તો દાંત બારો આવે હા દાંત આવે કે આપણે ખોલવા જાય તો દાંત બધા બહાર આવી જાય તો શું કરી લેવાનું આ શેરડી તો ભાઈ કરે કે આપણા દાંત પોચા પડે નવું ચોખ્ખું તો કઈ ન ખવાય નહીં કઈ હા તે નાની ઉંમરે કઈ ચોકઠા થોડાક હોય સોનાનું હવે ઓલું શું કહેવાય સોનાનો દાંત બનાવી નાખવાનો હે સારું લ્યો હાલો આ બ્લોગને અહીં સમાપ્ત કરે છે જો તમને
આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને ગાઈસ તમે કોમેન્ટ જરૂરથી મારજો કે અમે કોમેન્ટ રીડ કરશું એકદમ. તમે બ્લોગમાં બન્યા રહીએ એટલે તમને પણ દેખાય. તમે કેવી કોમેન્ટ કરી તમારી પણ કોમેન્ટ આવશે એટલે કોમેન્ટ નવી મારે જ કરો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.